જય માતાજી મિત્રો, તો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે બપોરના 1 વાગ્યાને. આપણે ચાલતા જઈએ છીએ રોમપીના દર્શન કરવા માટે કનોડા. કેમ કે આપણી અરજી સાંભળી લીધી એટલે ચાલતા જવાનું થયું, એટલે આપણે ચાલતા નીકળ્યા. અને રસ્તામાં બકરાઈ જાય મસ્ત, અને પછી બંધ જઈશી આગળ. તો આગળ નદી આવે છે, એ પણ તમને બતાવી દઈએ આપણે કેટલું પોણી છે ને કેટલું નથી રહ્યું. તો આગળ એક ભાઈબંધ છે, એમને પણ લેવાનું બાકી છે, તો લઈ લઈએ એમને. તો ખટારા ઉભા છે ને, આ ભાઈ હું નોકરી જાય તો આની શિફ્ટ એટલે તારે સોંથળથી વાયજી પોતાના ઘરના મોરે જ. તો અને નજીક આવી જઈ નોકરી 12,500 ઘરે બેઠા હાલ દે પગાર નહીં. એમ્બ્યુલન્સ ચલવા રહ્યો વગર લાયસન્સ એમ્બ્યુલન્સ ચલવા રહ્યો. ડૉક્ટર થવાનો, ડૉક્ટર ગાડી કહેવાય. એના અંડરમાં આવે. આ બધું તારા અંડરમાં આવે ને? અમારા અંડરમાં એમ્બ્યુલન્સ જ આવે. એમ્બ્યુલન્સ જ આવે. એમ્બ્યુલન્સ આ તો ડ્રાઈવર છે. કનોડા ચોકીમાનું મંદિર છે, જોઈ લો. અને આ બાજુ છે સરકારી દવાખાનું પેશન્ટનું, અને પેલી બાજુ આગળ છે માણસોનું સરકારી દવાખાનું. હોય કારણ કામકાજ ચાલુ છે, ગેટ બનાવ્યો ને હોય માતૃકા માતાજીને ગેટ બધું બનાવવાનું ચાલુ કામકાજ છે. આ બીજું સરકારી દવાખાનું માણસો, અને આ બેસન. આ દવાખાનું નરેશ મહેશના હસ્તે બનાવેલું છે. ગુજરાતના લાડીલા કલાકાર કહેવાય છે. જોઈ લો એમનું નામ આવ્યું. અને આ છે એમનું ગોમ, એમના ગોમનો ગેટ. ને આપણે અહીંથી જવાનું છે નરેશભાઈ કનોડિયાનું ગોમ. કેટલું જ ખરા બ્લોગમાં બતાવ્યું. એમના નામનું બતાવી દીધું. અને અહીંથી આપણે જવાનું છે હવે. અને અગરબત્તી લીધેલી. અને અત્યારે આપણે જવાનું છે અહીંથી દર્શન કરવા માટે. નદી હશે, નદી પણ બતાવશે. આપણે નદીમાં હવે એન્ટર થઈ ગયા. અને પાણી જોઈ લો, ઉતરી ગયું. કાલ હતું પાણી બેના નેચર રહ્યું ને ટીપકું એટલે હતું. તો બહુ પાણી હતું એટલા માટે નેકળે એવું હતું નહીં. અત્યારે જાય એવું થઈ ગયું. તો આપણે હવે આવતા રહ્યા રોમપીના મંદિરે દર્શન કરવા માટે. તમને બતાવી દઈએ બહારથી અને અંદરથી પણ દર્શન કરાવી દઈએ. હા જોઈ લો, હવે અંદર જઈને તમને દર્શન કરાવી દઈએ. જય યમદેવ. અમે તો દરવાજાથી ના, તમે દરવાજાથી નહીં આવ્યા ને એટલે વરુણ દેવ કુબેર ભંડારી. પરસાદી રોમપીની. ના હવે દર્શન કરી લીધા, હવે જવું છે આપણે કરી. ત્યારે પૂછ્યા હતા ને ઓનો તો ઉપવાસ છે એટલે ઓને નહીં પરસાદી જ ખવાય. ઉપવાસ ગોઠિયા ને બુંદી બે ગોઠિયા ભેગા ના ખવાય. તો આખી ડીશ લઈને ખાવા માંડે. એકદમ ગળી મને કોઈ ટેસ્ટ જો બુંદી એટલે એના ઉપવાસ લે. હું વાત થોડો કરું ખેતી તો રહે જન્મેનો તો તારનો હાથ તો લે તારો. અમારે એકલાનો જેમ લે કરી મારો હાથ લીધો બરાબર. તો હું એ પરસાદી લીધી. પરસાદી લીધી તણ કોબા કાઢા. તણ કોબા નહીં અરે પહેલી પરસાદી લેવો હતો. બતાજો મોટું બતાજો કે ઓય ભાઈ મતલબ પરસાદી લેવાય.
એ મંડ્યો મિલવા હેડ્યો હાચા મનથી આવ્યો નતો ને તે પેલા એમને દર્શન કરી દીધા મને નવા અગરબત્તી પેલો પરસાદી નું કરે અગરબત્તી નહીં કરતા હા પેલા ખાઈ લો તમે તો ખાવા જાવ સ્પેશિયલ ખાઈને આવતા હોય પેલા ખાવાનું કર્યું અગરબત્તી ના કરી અગરબત્તી ના કરી તો અગરબત્તી કરતા આવડો અંતારે થોડો તો કશું ભૂલો જ નહીં હા રખડવા આવો ખાલી ટાઈમ પાસ કરો આ મિલી નવા ઉપવાસ કર્યો અમને જૂઠો ઉપવાસ કર્યો તું એ સાચો મનથી ઉપવાસ નહીં કર્યો ચકુ તું સાચા મનથી ઉપવાસ કર્યો તો અગરબત્તી તારા જોઈ ભૂલાય નહીં પછી પાછળથી તું દર્શન કરીને આવીને બી પાછળથી અગરબત્તી મિલવા જઈ એનો કોઈ મતલબ નહીં સાચા મનથી નહીં કરે મિલતા હજુ તો સારી ઉટકી હાર્યા તો અગરબત્તી મિલતા અગરબત્તી મિલતા आज तो इन आवाज जता है तो આપણે ગ્રામ પીરેથી પચાર લાયા હતા તો એ માછલાને ફોન કરવા માટે તો માછલાને નાખી દઈએ એ બંધ નાખવા માંડ્યા છે કેવાળા છે વિચાર પડે તો નદીમાં આવી અને થોડી મોજ મસ્તી કરે છે માણસો રેલ ઉતારી જોઈ લો અને નાના છોકરા પણ નાવા પડે છે નદીમાં પાણી ઓછું હોય એટલા માટે નકર નાવી નહીં અરે હા તો રીલનું શૂટિંગ ચાલુ છે ઇન્સ્ટાગ્રામમાં આ ભાઈ વિડીયો શૂટર હ અને આ શૂટિંગ કરાવી આમ તાકો થોડા આમ એટલે થોડું સારું આવે તમારા મોટા દેખાય હા કાળા મેચ તો અમે શોધ તમે તો આપણે રસ્તામાં આવતા હતા ને તેતરો વિવાણો જોઈ લો તમને બતાવી દઉં નજીક એ ડાહી પણ ઉડી ગયું આપણો આ હવે ચેટા જતા રહીએ તો બેસી જાય રહ્યો હવે પોકે આપણે નેડિયામાં થોડું જ વાર છે આપણે તો આપણે દર્શન કરીને આવીને આવતા રહ્યા ઝીણો જ નાસ્તો કરવા માટે આજ ઘરે જમવાનું કોઈ ઈચ્છા હતી નહીં એટલા માટે આજ નાસ્તામાં જ ચલી લેવું છે અને આ ભાઈ જો ને એ ઉપવાસ કર્યો છે મંગાવે છે ને નાસ્તામાં ફરાળી ભેળ આ રહ્યો બેઠો એને ઉપવાસ કર્યો ના કહેવાય તું ભૂખ લાગી તો ઉપવાસ ના કરે તારે હા તો આ જગ્યા પર આવી ગયા હા નાસ્તો કરવા માટે આપણે એનો જ તો એક ચીઝ પેડનો ઓર્ડર કર્યો એક ફરાળી પેડનો અને એક પફનો ઓર્ડર કર્યો વિચાર તું તો ત્રણ ઓર્ડર કરાય ઓર્ડર તૈયાર થઈ એટલે આપણે એવો નાસ્તો કરી લઈએ અને પછી જે કામકાજ હોય તેનું જ બજારમાં એ કામકાજ કરીએ તો આપણી ચીઝ ભેળ આવી ગઈ છે અને ફરાળી ભેળ આવી ગઈ છે આ પછી જો ને રોંગ ભીલના બકાનો ધંધા કરાય ઉપવાસ કરી અને ફરાળી ભેળ ખાય હા ભગવાનને બકાવા છે પણ ભગવાનને ખબર પડે હો ચોપડે લખાઈ ગયું તારું સ્વર્ગમાં નહીં મેકલી તને ભગવાન નર્કમાં જ મેકલ છે બરાબર તો હવે આપણે નાસ્તો કરી લઈએ આપણે નાસ્તો કરીને આવી ગયા છે મોટા ભાઈબંધના પંપ પર એને થોડું પંપે કોમ હતું એટલા માટે તો આજ સવારના દર્શન કરીને આવીને થોડી વાર ઘડી ગયા હતા ઘરે ને આપણે પછી ઘરેથી બહાર નીકળી ગયા હજુ સુધી ઘરે ગયા નહીં ને બાકી ગયા 7 રાતના પણ હજુ સુધી ઘેર પહોંચ્યા નહીં હવે થોડું કોમ કાછા એક એટલું પતી જાય પછી કોમે આપણે ઘરે જવાનું થાય નહીં એના સિવાય હાલ ઘરે જવાનું નહીં એટલે 9 વાગે રાતના 10 વાગે કોઈ નક્કી નહીં આપણો કોમ પતે એટલે જવાનું થાય તો વિડીયો પણ એડિટિંગ કરીને અપલોડ કરી દઈએ એટલે સવારે અપલોડ કરવાના રહે એટલા માટે તો આટલે આપણા વ્લોગનો એન્ડ આપીએ છીએ તમને અમારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો જરૂરથી જય માતાજી ગુડ નાઇટ